સમાચારના પ્રાયોજક છે દીપકલા સાડી શોરૂમ ડીસા। ડીસાના માર્ગો પર જનતાના નાથની શાહી સવારી, આખું નગર જગન્નાથની ભક્તિમાં બન્યું તલ્લીન। ડીસાના ખૂણે ખૂણેથી બીકે ન્યૂઝ ચેનલનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ। પાલનપુરમાં આખો દિવસ ચાલી ભગવાનની રથયાત્રા। લક્ષ્મીપુરાના લોકોએ તમામ શોભાયાત્રીઓને જમાડ્યા। 10 કિલોમીટરના રૂટ પર તમામ નવા વિસ્તારોમાં અભૂતપૂર્વ સ્વાગત। હત્યાના શકમંદ આરોપીની ડીસા રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં મળી લાશ। પોલીસે એફએસએલ ટીમ બોલાવી હાથ ધરી તપાસ। આવતીકાલે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઈદની ઉજવણી। પાલનપુરના તાલેપુરામાં કોમી એકતાની મિસાલ, હિન્દુ પરિવારે મુસ્લિમ બિરાદરોમાં વહેંચી મીઠાઈઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં પણ આજે અષાઢી બીજના પ્રસંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકાળવામાં આવી હતી। ડીસા શહેરમાં આવેલા રામજી મંદિરથી પ્રસ્થાન થયેલી રથયાત્રાનું પ્રસ્થાન ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું। ડીસામાં યોજાયેલી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા પ્રસંગે બીકે ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા વિશેષ કવરેજને નિહાળો। જગન્નાથની 18મી શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે। અત્યારે ડીસા શહેરના આગેવાનો આ રથયાત્રાની પ્રસ્થાન કરી રહ્યા છે। અત્યારે ડીસાના મોટા આગેવાનો આ રથયાત્રામાં જોડાઈ ચૂક્યા છે અને આ રથયાત્રાના આયોજક મુખ્ય આયોજક જે બહાદુરસિંહ વાઘેલા છે એમની પાસે આપણે રથયાત્રાની વધુ વિગત લઈએ। હા, રથયાત્રાનું આયોજન સમગ્ર ડીસા શહેરના યુવાનો અને તમામ ધર્મપ્રેમી જનતાએ કર્યું છે। બહુ સારું કર્યું છે અને સર્વસંમતિ સાધી તમામ ગામજનો અને તાલુકાના ગામજનો બધા સાથે મળીને રથયાત્રાનું આયોજન। 18મી રથયાત્રાની અંદર કઈ ખાસ વિશેષતાઓ છે? 15મી રથયાત્રાનું ખાસ વિશેષણ એ રહ્યું છે કે આવનારી 18મી રથયાત્રામાં અમારા ડીસા શહેરના અને ગામજનો સાથે મળીને એકમેક થઈને આ રથયાત્રાને ભવ્ય સ્વાગત કરે। ડીસામાંથી નીકળેલી આ 18મી રથયાત્રા અત્યારે નિજ મંદિરથી પ્રસ્થાન થઈ ચૂક્યું છે। સંખ્યામાં લોકો પણ આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે અને અત્યારે રથયાત્રા ડીસાના એસડબ્લ્યુ નજીક પહોંચી છે। ડીસાના એસડબ્લ્યુ હાઈસ્કૂલ નજીક આવેલા આ વિસ્તારની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને રથયાત્રામાં ધામધૂમથી જોડાઈ રહ્યા છે। ડીસાના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની શોભાયાત્રા ડીસાના રિછલા બજારથી એસડબ્લ્યુ હાઈસ્કૂલથી અત્યારે અંબિકા ચોક વિસ્તારમાં પહોંચી ગઈ છે। અત્યારે તમે જોઈ શકો છો કે આ રથયાત્રાને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે। શાળાના બાળકોથી માંડી તો અલગ અલગ વિસ્તારના લોકો પણ આ રથયાત્રામાં જોડાયા છે। સાથે સાથે સ્વયંસેવકો દ્વારા પણ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। આ રથયાત્રાની અંદર જ્યારે બાળકો પણ ઉત્સાહથી જોડાઈ ચૂક્યા છે અને કેટલીક ઝાંખીઓ પણ જોડાઈ છે। વાત કરવામાં આવે ઊંટ લારીઓ ઉપર ઝાંખીઓ છે તો કેટલાક ટ્રેક્ટર અને ટ્રોલી ઉપર પણ ઝાંખીઓ જોવા મળી રહી છે। રથયાત્રાને લોકોને આવકારવા માટે ઠેર ઠેર પાણી તેમજ શરબતના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અત્યારે મોટાભાગના લોકો ડીસા શહેરના આ રથયાત્રાને નિહાળવા તેમજ રથયાત્રાનું સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે। અત્યારે વાત કરવામાં આવે તો અંબિકા ચોક વિસ્તારની અંદર શહેરના મોટા આગેવાનો પણ આ રથયાત્રાના આયોજનમાં જોડાઈ ગયા છે અને રથયાત્રાને સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે। ડીસાની સડકોને ગજી રહેલી ભગવાન જગન્નાથની 18મી શોભાયાત્રા અત્યારે
રામજી મંદિરથી નીકળી રિસાલા મંદિર એસટીનું 4 રસ્તા થઈ અંબિકા ચોક આવી પહોંચી છે. આ રથયાત્રાની સાથે સાથે શહેરની ખૂબ જ મોટી સંખ્યામાં જનતા પણ જોડાઈ છે. અત્યારે અંબિકા ચોક વિસ્તારની વાત કરવામાં આવે તો અત્યારે અમારી ટીમ પણ રથયાત્રાની સાથે સાથે તેમની અંબિકા ચોક પહોંચી છે અને અત્યારે અંબિકા ચોક વિસ્તારમાં કેટલાક અખાડાઓ દ્વારા શૌર્યતાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે કેટલાક અખાડાના સ્પર્ધકો મોટરસાયકલ પર સ્ટન્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો રસ્સી ઉપર ચાલવાની કોશિશ કરી રહ્યા છે. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં લોકો પણ જોડાયા છે અને આ રથયાત્રા દરમિયાન એક અનેરો માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે લોકો પણ રથયાત્રાને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અત્યારે આટલી મોટી સંખ્યાની અંદર ઉમટેલા લોકોને કાબૂમાં રાખવા માટે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર પણ તૈનાત છે અને અત્યારે અખાડાના તમે જોઈ શકો છો અખાડાના સ્પર્ધકો કે જે પોતાની શૌર્યતાનું પ્રદર્શન કરી રહ્યા છે અને અવનવા તેમના કર્તવ્યો રજૂ કરી રહ્યા છે જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. ડીસાની એકમાત્ર હેલ્થ ક્લબના આ જવાનો છે અને અત્યારે તેમના દ્વારા આ શૌર્યતાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ કર્તવ્યોને જોવા માટે નિહાળવા ઉમટી પડ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે રથયાત્રાની તો રથયાત્રા અત્યારે અંબિકા ચોક વિસ્તારમાં પહોંચી ગઈ છે અને રથયાત્રાનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ પહોંચી રહ્યા છે. અત્યારે ટૂંક જ સમયમાં આ રથયાત્રા અહીં પહોંચવાની છે અને લોકો પણ આ રથયાત્રાનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છે. ભગવાન જગન્નાથની શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થયા બાદ એસટીનું 4 રસ્તા ત્યારબાદ અંબિકા ચોક પહોંચી લાયન્સ હોલ રોડ થઈ અને હવે મોસાળ પહોંચી રહી છે. થોડી જ ક્ષણોમાં આ શોભાયાત્રા એટલે કે ભગવાન જગન્નાથના આગમન અહીંયા તેમના મોસાળ ખાતે થશે અને તેમના મોસાળમાં તેમના આગમન માટેની તૈયારીઓ પૂરેપૂરી કરી દેવામાં આવી છે. અત્યારે ડીસાના આગેવાનોથી માંડી તો રાજકીય આગેવાનો અને ગામના આગેવાનો પણ એની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા છે. અત્યારે ભગવાનના મોસાળ એટલે કે સાંઈબાબા મંદિર નજીક અખાડાઓ દ્વારા કેટલાક કર્તવ્યો કરવામાં આવી રહ્યા છે. પબ્લિક ડીજેના તાલ ઉપર ઝૂમી ઉઠી છે અને ભગવાનના સ્વાગત માટે પણ પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. અત્યારે તમે જોઈ શકો છો ડીસાના સાંઈબાબા મંદિર એટલે કે ભગવાનના મોસાળ પાસે મોટી સંખ્યામાં લોકો ભગવાનના સ્વાગત માટે અત્યારે ઉમટી પડ્યા છે અને ભગવાનનો ઇંતજાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં ભગવાનની સવારી અહીં પહોંચશે અને ભગવાનના શાહી સવારીના ડીસાના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે અને સ્વાગતની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે અને અત્યારે ભગવાનની રથયાત્રા જે ડીસા શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ડીકેન્યુઝ ચેનલ શરૂઆતથી લઈ તો ભગવાનની શોભાયાત્રા ચાલી રહી છે ત્યાંથી શોભાયાત્રાની સાથે છે અને શોભાયાત્રાની પલે પલની માહિતી ડીકેન્યુઝ ચેનલની અમારી ટીમ અમારા દર્શકોને પહોંચાડી રહી છે. ब्रह्मांड के अधिपति लाल की है गौवे चराने आए जय हो पशुपाल की ડીસાના સાંઈબાબા મંદિર ખાતે પહોંચી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ભગવાનની આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે ડીસાના રાજકીય આગેવાનો તેમજ શહેરના આગેવાનો શોભાયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી ભગવાનના ચરણોમાં માથું ટેકી રહ્યા છે.
અને ધન્યતા અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અત્યારે શોભાયાત્રાને નિહાળવા માટે તેમના મોસાળ ખાતે પહોંચી ચૂક્યા છે અને શોભાયાત્રાના દર્શન કરી રહ્યા છે. સાથે સાથે આ શોભાયાત્રામાં ભગવાનનું જ્યારે શોભાયાત્રા મોસાળ પહોંચી છે ત્યારે મોસાળ ઉપર શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકો માટે સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જેવી કે સ્થાનિક ઓટો રિક્ષા સંચાલકો દ્વારા પીવાના પાણીની તેમજ ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભાવિક ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટેનું પૂરો ખ્યાલ રાખવામાં આવે છે. અત્યારે યાત્રાના આયોજકો દ્વારા પણ આ યાત્રાની સાથે ભગવાનનો પ્રસાદ આપવામાં આવેલો છે અને તમે જોઈ શકો છો અત્યારે ભગવાનના રથને કેટલાક દિશાના આગેવાનો અને આનંદ કરવા મહિલા મંડળની મહિલાઓ પણ ભક્તિભાવપૂર્વક ખેંચી અને મોસાળમાં લઈ જઈ રહી છે અને લોકો એક અલગ જ ઉત્સાહથી ભગવાનના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. રાજકીય આગેવાનોની વાત કરવામાં આવે અથવા તો શહેરના અન્ય સામાજિક સંસ્થાના આગેવાનોની વાત કરવામાં આવે તો તમામ લોકો આજે ભક્તિના માહોલમાં રંગાઈ ચૂક્યા છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. રથયાત્રાના આયોજકો દ્વારા પણ રથયાત્રાના જોડાયેલા ભક્તો માટે તેમજ નગરજનો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને એ તમામ વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા રથયાત્રાના તમામ રૂટ ઉપર રથયાત્રાની સાથે જોવા મળી હતી. અત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ રહી છે અને મોસાળ સુધી પહોંચી ગઈ છે. હવે રથયાત્રા અહીં એક ટૂંકો વિરામ કરી પરત નિજ મંદિર જવા માટે પ્રસ્થાન કરશે. ભગવાનના મોસાળમાં ભગવાને વિશ્રામ કર્યા બાદ ભગવાનની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ભાવિક ભક્તો દ્વારા ભગવાનની આરતી ઉતાર્યા બાદ ભગવાનનું અત્યારે વિદાય કરવામાં આવી છે અને ભગવાનની રથયાત્રા મોસાળથી હવે પ્રસ્થાન કરી રથયાત્રાના રૂટના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. અત્યારે રથયાત્રા સાંઈબાબા મંદિરથી નીકળી ચૂકી છે. તમે જોઈ શકો છો રથયાત્રાને વાજતે ગાતે વિદાય આપવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ રથયાત્રામાં જોડાયા છે અને ગરબા મંડળની બહેનો પણ રથયાત્રાના ભગવાનના રથને ખેંચી રહી છે. હવે ડીસાના સાંઈબાબા મંદિર એટલે કે ભગવાનના મોસાળથી ભગવાનની આ રથયાત્રા અંતિમ તબક્કામાં જઈ રહી છે. એટલે કે અહીંથી રથયાત્રાનું પ્રસ્થાન કુંવારા સર્કલ તરફ થઈ રહ્યું છે. ત્યારબાદ આ રથયાત્રા કુંવારા સર્કલથી મુખ્ય બજાર રહી ચોરૈયા બજાર રહી નિજ મંદિરે પરત ફરશે અને ત્યાં રથયાત્રાનું સમાપન કરવામાં આવશે. આ રથયાત્રા અત્યારે સાંઈબાબા મંદિરથી નીકળી ચૂકી છે અને મોટી સંખ્યામાં લોકો ભાવિક ભક્તો પણ આ રથયાત્રામાં જોડાઈ ચૂક્યા છે. અને વાત કરવામાં આવે આજની ભગવાનની શોભાયાત્રાની તો દિવસ દરમિયાન સમગ્ર શહેરમાં ફરેલી આ શોભાયાત્રા આજે શાંતિપૂર્ણ માહોલમાં નીકળી હતી. રામજી મંદિરથી પ્રસ્થાન થયેલી શોભાયાત્રા વિશાળા મંદિરથી એસટી 4 રસ્તાથી અંબિકા ચોક થઈ લાયન્સ હોલ થઈ મોસાળ એટલે કે સાંઈબાબા મંદિર પહોંચી હતી અને ત્યાંથી અંતિમ તબક્કામાં એટલે કે ફુવારા સર્કલ ચોરૈયા બજાર થઈ નિજ મંદિર પહોંચી હતી. પરંતુ તમામ રૂટ ઉપર શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ હતી અને કોઈપણ જગ્યાએ આજે રથયાત્રા દરમિયાન અનિચ્છનીય બનાવ બન્યો નથી, જે ખૂબ જ સારી બાબત છે. અને આ રથયાત્રાને સફળ બનાવવા માટે રથયાત્રાના આયોજકો દ્વારા પણ ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. સાથે સાથે પોલીસ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ચપ્પા પર પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે પણ આજે રથયાત્રા દરમિયાન સુંદર કામગીરી રાખી છે. વાત કરવામાં આવે તો આ ડીસા શહેરમાં 18મી ભગવાન જગન્નાથની રથયાત્રા હતી અને ઓવરઓલ 18મી રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ડીસાથી બીકેએસ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં આખો દિવસ ચાલી ભગવાનની રથયાત્રા. લક્ષ્મીપુરાના લોકોએ તમામ શોભાયાત્રીઓને જમાડ્યા. 10 કિલોમીટરના રોડ પર તમામ નવા વિસ્તારોમાં અભૂતપૂર્વ સ્વાગત. હત્યાના શકમંદ આરોપીની ડીસા રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં મળી લાશ. પોલીસે FSL ટીમ બોલાવી હાથ ધરી તપાસ.
આવતીકાલે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઈદની ઉજવણી પાલનપુરના તાલેપુરામાં કોમી એકતાની મિસાલ હિન્દુ પરિવારે મુસ્લિમ બિરાદરોમાં વહેંચી મીઠાઈઓ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપ કલા સાડી શોરૂમ્સ ડીસા. અવસરોના રેલાયા રૂડા સૂર. નવા લગ્નગાળા માટે સજ્જ થઈ ગયું છે એકદમ નવી જ રેન્જ સાથે. જયપુરી બંધેજ એકદમ હટકે લેટેસ્ટ કલેક્શન. ઓરિજિનલ જોધપુરી વિરાસત ટ્રેડિશનલ કલર રેન્જ. દીપ કલા ડિફરન્ટ બુટીક આઇટમ્સ ડિઝાઇનર પીસીસ. લેડીઝ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સમાં લોંગ ડ્રેસીસનો જબરદસ્ત ખજાનો. ઓઢામણા પહેરામણા કંપનીની પડતર કિંમતે. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, ડીસા. इस गाँव के खेतों में जब निखरी प्रेम कहानी. वालमड़ी ओए होए वालमड़ी. पर परिवार में था खेत की बाढ़ को लेकर झगड़ा. ओ तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका. अब कोबरा के खंभों से हो गई तार बंदी. सीमेंट की पक्की बाढ़ लग गई. हो गई जुदाई. नहीं, जब कोबरा की बाढ़ है तो मिट गया सारा झगड़ा. ब्रिजप्रेस हाई बॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाढ़ के खंभे ISO 9001 2008 सर्टिफाइड. आपके खेतों का भरोसेमंद रखवाला. झगड़ा मिटाओ, बाढ़ कराओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજે બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં પણ અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યા કરવા નીકળ્યા હતા. પાલનપુરમાં પહેલી વખત પૂર્વ વિસ્તારમાં રથયાત્રાનો રૂટ લંબાવતા માત્ર કોટ વિસ્તારના 3 કિલોમીટર વિસ્તારમાં પરિભ્રમણ કરતી રથયાત્રાનો રૂટ હવે 3ના બદલે 10 કિલોમીટરનો થઈ ગયો છે. શહેરના રેલવે સ્ટેશન પુલથી અંદરના ભાગમાં રથયાત્રા પરિભ્રમણ કરી રહી છે. રાતે 9 વાગે રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રા શહેરના મોટી બજાર, નાની બજાર ત્રણબત્તી પહોંચી હતી, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા રથોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રથયાત્રા ખોડા લીમડા
કઠામણ ગેટ થઈ શહેરના લક્ષ્મીપુરા પહોંચી હતી. ત્યાંથી રામજીનગર, સુભાષનગર, બેચરપુરા, કૈલાસ મંદિર, સરકારી વસાહત, અરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, GIDC કોજી, ગુરુ નાનક ચોક, રેલવે સ્ટેશન, સિમલા ગેટ, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોમાં રથયાત્રાનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાતે નિજ મંદિર પરત આવી તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. રથયાત્રામાં 1 હાથી, 4 બગી, 10 શણગારેલા ટ્રેક્ટર, 1 અખાડિયન ટીમ, બેન્ડ બાજા, DJ સાઉન્ડ, 6 ઘોડા સાથે ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. આ રથયાત્રામાં 500 કિલો મગ, 300 કિલો જાંબુ અને 150 કિલો કાકડી મળી કુલ 950 કિલો જેટલો પ્રસાદ ભાવિકોને વિતરિત કરાયું હતું. રામ સેવા સમિતિ તરફથી આજે અષાઢી બીજની શોભાયાત્રા કાઢી એના અંદર પૂર્વમાં પહેલા નીકળતી આ વખતે પશ્ચિમ વિસ્તારનો તમામ રૂટો લઈ લીધા. ઠેર ઠેર જગ્યાએ સ્વાગત થયું. લક્ષ્મીપુરામાં ભોજનનો પ્રસાદ થયો. કમસે કમ ઓછામાં ઓછા 5,000 માણસોએ પ્રસાદ લીધો અને ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કર્યું. બેચરપુરા, એરોમા સર્કલ તમામ જગ્યાએ સ્વાગત કર્યું. અને એના અંદર હાથી, ઘોડા, રથ, 3 રથ, ભગવાનનો રથ, 10 ટ્રેક્ટર અને આવા કેટલાય ભજન મંડળો, હિન્દુ સેના, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ પ્રજા આ શોભાયાત્રામાં જોડાઈ અને ભવ્ય રીતે ભગવાનની જગન્નાથ યાત્રા નીકાળી. છેલ્લા 2 વર્ષથી પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં રથયાત્રાનો રૂટ લંબાવવાની માંગણી કરાતી હતી, જે છેવટે આ વર્ષે પૂર્ણ થઈ છે. માત્ર કોટ વિસ્તારના 3 કિલોમીટર વિસ્તારમાં પરિભ્રમણ કરતી રથયાત્રાનો રૂટ હવે 3ના બદલે 10 કિલોમીટરનો થઈ ગયો છે. જેથી ભગવાન જગન્નાથને આવકારવામાં પૂર્વ વિસ્તારના ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. શ્રીરામ સેવા સમિતિ દ્વારા 48મી રથયાત્રા સવારે 9 વાગે નીકળી હતી. રથયાત્રા શહેરના અંબિકાનગર થઈ બપોરે લક્ષ્મીપુરા પહોંચી હતી, જ્યાં ગ્રામજનો દ્વારા રથયાત્રામાં જોડાનાર તમામ ભક્તો માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી રામ સેવા સમિતિ આયોજિત અષાઢી બીજની શોભાયાત્રામાં સમગ્ર પાલનપુરમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય એવી મોટી સંખ્યામાં આજે ભક્તજનો જોડાણા છે. અને સમગ્ર પાલનપુર નગરમાં શોભાયાત્રાના સ્વરૂપમાં મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. અખાડાના સંતો અને સૌ ભાવિ ભક્તો જોડાણા છે. એમાં મુખ્યત્વે ઉતારા તરીકે સમગ્ર પહેલી વખત આજે લક્ષ્મીપુરા ગામે જગન્નાથ ભગવાનના ઉતારાનું આયોજન કર્યું છે. અને તમામ લક્ષ્મીપુરા ગામજનો સાથે રહી અને પાલનપુર શહેરમાંથી આવેલા તમામ ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાવી છે. અને તમામનું અહીં સ્થાનિક ગામ વતીથી સ્વાગત કરી એમને આવકારી અને જગન્નાથ ભગવાનને આગતે સ્વાગતે એમનું સ્વાગત કરી અને શોભાયાત્રાને આગળ વધારી અને અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ. એકી અવાજે કીધું કે બાપજી, આપની જે અમારી જોડે અપેક્ષા છે, આપની જે ઈચ્છા છે એ અમે ચોક્કસ પરિપૂર્ણ કરશું. એટલે આજે અમે બધા જ જે આપણા કાર્યકર્તા બંધુઓ છે અને રથયાત્રામાં જે ભાઈઓ જોડાયા છે એ બધા જ ભાઈઓ માટે પ્રસાદની વ્યવસ્થા છે. અને આજે આ રથયાત્રા, હું તો મારો અગાઉનો જે અનુભવ છે, કેટલાય વર્ષો સુધી રથયાત્રામાં દરેક રથયાત્રામાં જોડાયેલો છું. આજે કંઈક નવું જ મને અનુભવ થાય છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં આજથી તારીખ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે ઉનાળામાં ગરમીના કારણે માતાજીને 3 વખત સ્નાન કરાવવામાં આવતું હતું. હવે 2 વખત સ્નાન થતાં આરતી 3 વખતના બદલે 2 જ વખત કરવામાં આવશે, જેનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. અને માતાજીની સવારીના દર્શનનો લાભ 10:25 સુધી મળતો હતો, તેના બદલે શ્રદ્ધાળુઓ માતાજીની સવારીના દર્શન સાંજના 4:30 સુધી કરી શકશે. આરતી સવારે 7:30 થી 8, દર્શન સવારે 8 થી 11:30, બપોરે આરતી બંધ કરવામાં આવી છે, જ્યાં બપોરે રાજભોગ 12 કલાકે કરાશે. બપોરે દર્શન 12:30 થી 4:30, સાંજે આરતી 7 થી 7:30, દર્શન સાંજે 7:30 થી રાત્રિના 9 સુધી મંદિર ખુલ્લું રહેશે. થરાદ શહેરના હાર્દસમા બસ સ્ટેન્ડ પાસે લાયન્સ ક્લબ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરાયું છે. દેશ માટે આઝાદીની લડાઈમાં અનેક લોકોનો સિંહ ફાળો છે
આવા શહીદોની યાદમાં તેમની યશગાથા લોકો સમક્ષ જીવંત રહે તે હેતુથી આજે સવારે થરાદ લાયન્સ ક્લબના પ્રમુખ અજય ઓઝાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ, RSS તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ સિટી દ્વારા એક લોકોને સારી પ્રેરણા મળી રહે એના માટે જેણે દેશ માટે બલિદાન આપ્યું છે એવા વીર ચંદ્રશેખર આઝાદની પ્રતિમા રસ્તે આગળ મૂકવાની થરાદ એક વીરાની ભૂમિ, આ બાજુ મૂછોનું બહુ મહત્વ છે. એથી એક વિશાળા દેશના ઘડવૈયાની પ્રતિમા મૂકવાનું લાયન્સ ક્લબે સર્વાનુમતે નક્કી કરેલું, જેથી દેશ માટે ભવિષ્યમાં જેણે બલિદાન આપ્યું છે ફરીવાર કોઈને બલિદાન આપવું એની પ્રેરણા મળી રહે, સારી ભાવના મળી રહે, એના માટે એક આવી પ્રતિમા મૂકવામાં આવે તો લોકો ભવિષ્યમાં આની સારી પ્રેરણા લઈ અને દેશ ભવિષ્યમાં વધારે પ્રગતિ કરે એ ઉદ્દેશથી લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા આ એક બાવલાની પ્રતિમા મૂકવાનું આજે ખાતમુહૂર્ત કરાયું છે. તેથી લોકોમાં અને લાયન્સ ક્લબના સભ્યોમાં હર્ષની લાગણી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રેલવે સ્ટેશનથી ગણતરીના મીટરો દૂર આજે વહેલી સવારના સમયે એક યુવકની લાશ મળી આવી છે. આ યુવકનું મોત ટ્રેન નીચે કપાઈ જવાથી થયું હોવાનું અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. ડીસા શહેરમાં આવેલા રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારના નીચે રાજપુર ગામના 27 વર્ષીય મહેન્દ્ર લોધીની લાશ કપાયેલી હાલતમાં મળી આવી હતી. મહેન્દ્ર લોધી પર હત્યા કરવાનો આરોપ છે અને અત્યારે આ યુવક જામીન પર છૂટેલો છે. મહેન્દ્ર ગઈકાલ સાંજથી ગાયબ હતો અને આજે વહેલી સવારના સમયે મહેન્દ્ર લોધીની લાશ મળી આવી છે. આ ઘટના બનતા આસપાસના લોકો ઘટનાની જાણ રેલવે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી રેલવે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને FSLની ટીમને બોલાવી હતી અને ઘટના સ્થળના પુરાવા એકત્રિત કર્યા હતા. ત્યારબાદ મૃતક યુવકના મૃતદેહને ડીસાની જનરલ હોસ્પિટલમાં PM માટે ખસેડાયો હતો. આજરોજ અમે નાઇટ સ્ટેશન ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન PSO શ્રી અમને સવારે રાત્રે વર્દી આપી કે ડીસા રેલવે સ્ટેશન એક માણસ બનાવ બનેલ છે કપાયેલનો. તો અમે એ વર્દી આધારે અહીંયા આવ્યા છીએ. અહીંયા એના મનુભાઈ બી હાજર છે. અહીંયા જોતા એક માણસની ડેડ બોડી કપાયેલ હાલતમાં પડેલી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હવે એની ઓળખાણની ક્રિયાની બધી હવે ચાલુ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આવતીકાલે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઈદની ઉજવણી પાલનપુરના તાલેકુરામમાં કોમી એકતાની મિસાલ હિન્દુ પરિવારે મુસ્લિમ બિરાદરોમાં વહેંચી મીઠાઈઓ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિજસ્ટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. રાધે કૃષ્ણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. બનાસકાંઠામાં કાયદાનું શ્રેષ્ઠ શિક્ષણ આપતી લો કોલેજ બીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, જેમાં સ્નાતક કે અનુસ્નાતક પછી LLB ના અભ્યાસ થકી નોકરીની ઉજ્જવળ તકો. કોલેજમાં અદ્યતન બિલ્ડિંગ, વાઈફાઈની સુવિધા, લાઇબ્રેરી, મફત કાનૂની સહાય કેન્દ્ર, મહિલા વિકાસ કેન્દ્ર તેમજ ફૂડ કોર્ટ રૂમની સુવિધા. ગત વર્ષે કોલેજ દ્વારા યોજાયેલ પ્રવૃત્તિઓમાં જિલ્લા સ્તરની નિબંધ સ્પર્ધા, કાનૂની શિક્ષણ શિબિર,
માનવ અધિકાર પરિસંવાદ, જનજાગૃતિ અભિયાન અંતર્ગત દીકરી વધામણાનો ઉત્સવ તથા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી. એડમિશન ચાલુ છે. શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ, ગામ કાંડ, તાલુકો ડીસા. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા વહોરવાસમાં રહેતા લોકોને ધાનેરા નગરપાલિકાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. ઈદનો તહેવાર છે ત્યારે પાલિકા આ વિસ્તાર પ્રત્યે ઓળમાયું વર્તન રાખી રહી છે. ધાનેરામાં સૌથી જૂની અને ધાનેરા ઓળખ સમાન વિસ્તાર એટલે વહોરવાસ. આ વિસ્તારના ઘરની રોનક અને તેની કામગીરી ઉડીને આંખે વળગે અને એકવાર જોવાનું મન થાય આવી વસાહત એટલે વહોરવાસ. જોકે આ વહોરવાસની હાલત આજે ખરાબ છે. વહોરવાસમાંથી પસાર થતી ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા ભયંકર ગંદકી સર્જાઈ રહી છે. લોકોના ઘરમાં પણ ગટરનું પાણી ઘૂસતા અહીંના રહીશો નગરપાલિકા સામે રોષે ભરાયા છે. અહીંના રસ્તા પર ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળતા વહોરવાસની ચમકમાં દાગ લાગ્યો હોય તેવું ચિત્ર નજરે પડી રહ્યું છે. લગભગ 100 વર્ષથી પણ વધારે જૂની આ વહોરવાસના રહીશો સફાઈ માટે નગરપાલિકાને કરગરી રહ્યા છે. આવતીકાલે સમગ્ર મુસ્લિમ બિરાદર ભાઈઓ માટે મહત્વનો તહેવાર ગણાતો ઈદનો તહેવાર છે, જેની ઉજવણી થવાની હોય સગા સંબંધી ઈદની શુભકામના પાઠવવા આવતા હોય આ ગંદકીને લઈને રહીશોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વરસાદના અંદર ગંદકી ખૂબ જ થાય અને ગટરો થોડી નાની પડે. ઈદનો તહેવાર આવે છે તે માટે કરી થોડી ગટર મોટી કરો અને મચ્છર વધારે થાય ગટર બંધ કરી નાખો. કુવા ચાલુ થઈ જાય અને ગંદકી એટલે આટલી જ ગંદકી રહે. નાના બાળક કેવી રીતે રહે અને અવારનવાર નમાજ ભરવા જાય ને તો ગંદકીના હિસાબ કપડાં પણ ખરાબ થાય એમને. એ માટે કે ગટરની સુવિધા કરી નાખો. પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં કોમી એકતાની મિસાલ જોવા મળી હતી. અહીં હિન્દુ પરિવારે 150 મુસ્લિમ પરિવારોને રમજાન ઈદના પગલે મીઠાઈ વહેંચી હતી. પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણીના પગલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોંગજીભાઈ ચૌધરીએ પોતાની દેવરસી નામની દીકરીના બર્થડેની ઉજવણીના હેતુથી આ પ્રકારે ગામના મુસ્લિમ બિરાદર ભાઈઓને મીઠાઈ વહેંચી હતી. આ પ્રસંગે સરપંચ અલી મહેમદ શેખ, અશ્વિનભાઈ પ્રજાપતિ, રામસિંહ સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અવારનવાર આવા કાર્યક્રમો જ્યારે ગોઠવવામાં આવે ત્યારે દરેક વ્યક્તિએ એનો જે હાર્ટ છે એ હાર્ટ સમજવું જોઈએ. એમની ભાવનાઓને આપણે ઉદ્બોધન આપવું જોઈએ. આજે એમ કે ભારતીય સંસ્કૃતિમાં આ જે રમજાન માસને પવિત્ર માસ ગણવામાં આવે છે. આજે ભારત વર્ષમાં આ પ્રકારના જો સારા કાર્યક્રમો થતા રહે તો આવા અને બીઆરસી કોઓર્ડિનેટર તાલુકા પાલનપુર અહીંયા ઉપસ્થિત હોય અને આવા સરસ મજાના કોમી એકતાના જો ઉદાહરણો અહીંયા જોવા મળે એક હિન્દુ ભાઈ થઈ અને આટલા બધા ગામના 150 ઘરમાં સુંદર મજાની મીઠાઈનું જે વિતરણ કરવામાં આવ્યું ખૂબ સારી બાબત છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિસ્તારના માર્ગો પર જનતાના નાથની શાહી સવારી. આખું નગર જગન્નાથની ભક્તિમાં બન્યું તલ્લીન. ડીસાના ખૂણે ખૂણેથી બીકે ન્યૂઝ ચેનલનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ. પાલનપુરમાં આખો દિવસ ચાલી ભગવાનની રથયાત્રા. લક્ષ્મીપુરાના લોકોએ તમામ શોભાયાત્રીઓને જમાડ્યા. 10 કિલોમીટરના રૂટ પર તમામ નવા વિસ્તારોમાં અભૂતપૂર્વ સ્વાગત. હત્યાના શકમંદ આરોપીની ડીસા રેલવે ટ્રેક પરથી કપાયેલી હાલતમાં મળી લાશ. પોલીસે એફએસએલ ટીમ બોલાવી હાથ ધરી તપાસ.
આવતીકાલે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમજાન ઈદની ઉજવણી પાલનપુરના તાલેપુરામાં કોમી એકતાની મિસાલ હિન્દુ પરિવારે મુસ્લિમ બિરાદરોમાં વહેંચી મીઠાઈઓ। તો આ હતા આજના બીકે ન્યૂઝ। વધુ સમાચારો સાથે આવતીકાલ ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।